હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે સંબંધ વિશે વાત કરી હતી। ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય માં આગળના લેક્ચરમાં સંબંધ વિશે વાત કરી। હવે આપણે વાત કરશું વિધેય। વિધેય કોને કહેવાય? વિધેય હવે સંબંધમાં જે જોયું આપણે કે r from a to b, તો r ને a થી b પરનો સંબંધ કહેવાય। હવે એમાં એવું હતું સંબંધમાં કે અમુક ઘટક છે એના માટે આપણને એનું પ્રતિબિંબ મળે પણ ખરું અને ના પણ મળે, પણ અહીંયા આગળ એવો સંબંધ કે જેના પ્રત્યેક ઘટક માટે એટલે f from a થી b, અહીંયા આપણે f ને વિધેય કહેશું, તો અરિક્ત ગણ a અને b માટે સંબંધ a અને b માટે સંબંધ f દ્વારા ગણ a ના પ્રત્યેક ઘટક ને સંગત ગણ b માં અનન્ય એટલે એક અને માત્ર એક અનન્ય પ્રતિબિંબ મળે તો સંબંધ f ને વિધેય કહે છે। જેને f from a to b y is equal to f of x વડે દર્શાવાય છે। જો આગળ સંબંધમાં આપણે r લીધું હતું કે સંબંધ r છે ઈ r a થી b પર વ્યાખ્યાયિત હોય, તો અહીંયા આગળ વિધેયને આપણે f કહેશું, પણ ઈ કેવું વિધેય? તો કે એવો સંબંધ કે જેમાં x ના પ્રત્યેક ઘટક માટે એને સંગત b માં પ્રત્યેક ઘટક માટે એને સંગત b માં અનન્ય પ્રતિબિંબ મળે, એટલે એક અને માત્ર એક પ્રતિબિંબ મળે, તો એવા સંબંધને વિધેય f વડે દર્શાવશું આપણે। f from a to b એટલે a થી b પરનું વિધેય f, જ્યાં y is equal to f of x વડે દર્શાવાય। તો જેમાં y ને x નું પ્રતિબિંબ તથા x ને y નું પૂર્વ પ્રતિબિંબ કહે। પૂર્વ પ્રતિબિંબ કહે છે। તો ફરીવાર a ના પ્રત્યેક ઘટક માટે b ને પ્રત્યેક ઘટકને સંગત ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળે, તો અનન્ય એટલે કઈ રીતે? જો હું એક ઉદાહરણ લઉં, ધારો કે સંબંધ r a થી b પર એક વ્યાખ્યાયિત સંબંધ છે, એમાં a is equal to આપ્યું છે 1 2 3 4 5 6, અને કોઈ આપણે a થી a પરનો સંબંધ લઈએ, a થી a પરનો સંબંધ, અને કોઈ ગણ વિધેય r બરાબર વ્યાખ્યાયિત છે x, y, જ્યાં y is equal to x plus 1, y is equal to x plus 1, તો આને હું આકૃતિ દ્વારા દર્શાવું, કિરણ આકૃતિ 1 2 3 4 5 6, અહીંયા પણ 1 2 3 4 5 અને 6 આ પ્રદેશ છે અને આ સહપ્રદેશ છે। તો એનો પ્રત્યેક ઘટક, અહીંથી હું ઘટક લઉં x બરાબર 1 લઉં તો y બરાબર 2 મળે, પછી 2 માટે 3 મળે, 3 માટે 4 મળશે, 4 માટે 5 મળે, 5 માટે 6 મળે, તો 6 માટે એકય પ્રતિબિંબ મળતું નથી। ફરી વખત કે
a ના પ્રત્યેક ઘટકને સંગત ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળે, એટલે પ્રત્યેક ઘટક માટે આમાં પ્રતિબિંબ મળવું જરૂરી છે, તો એ સંબંધને વિધેય કહેવાય. આ સંબંધ દર્શાવે છે. કયો સંબંધ છે? y x + 1. આ સંબંધ છે એ વિધેય નથી. શું કામ? તો કે 6 માટે કોઈ પ્રતિબિંબ મળતું નથી અને 1 માટે કોઈ પૂર્વ પ્રતિબિંબ મળતું નથી, તો એને કેવું કહેવાય? વિધેય નથી. અને જો 6 માટે અહીંયા મળતું હોય પ્રતિબિંબ, એટલે કે બધા ઘટક માટે પ્રતિબિંબ મળે, તો એ વિધેય થાય. અને બીજું કે જો અહીંયા આગળ 3 માટે પાછું 1 મળતું હોય, 3 માટે 4 મળે છે, 3 માટે 1 પણ મળતું હોય, એટલે એક ઘટક માટે 2 પ્રતિબિંબ મળતા હોય, તો પણ એને વિધેય ન કહેવાય. એટલે અનન્ય શબ્દ વાપર્યો. જુઓ, b માં અનન્ય પ્રતિબિંબ મળે, એટલે એક અને માત્ર એક, એટલે પ્રત્યેક ઘટક માટે એક જ પ્રતિબિંબ મળવું જોઈએ અને પ્રત્યેક ઘટક માટે પ્રતિબિંબ પણ મળવું જોઈએ, તો એવા સંબંધને વિધેય કહેવાય. જેમાં y x નું પ્રતિબિંબ છે અને x છે એ y નો પૂર્વ પ્રતિબિંબ છે. હવે વાત કરીએ એના પ્રદેશની, તો આમાં a જે છે એ f નો પ્રદેશ છે. f from a to b માં f from a to b y is equal to f of x, જ્યાં x belongs to a. x ક્યાંથી લેવાનો છે? a માંથી, એના પ્રદેશમાંથી. જ્યાં a ને f નો પ્રદેશ ગણ કહે છે, જેને ડોમાઇન, પ્રદેશ એટલે ડોમાઇન એટલે d of f વડે દર્શાવાય છે. પછી સહપ્રદેશની વાત કરીએ તો b ને તથા b ને f નો સહપ્રદેશ કહે છે, જેને CF કોડોમાઇન, સહપ્રદેશ એટલે કોડોમાઇન, CF વડે દર્શાવાય છે. પછી વિસ્તારની વાત કરું તો અહીંયા આગળ x ની કિંમત આપણે જે લઈએ એ પ્રદેશમાંથી અને વિધેયમાં મૂકીએ ત્યારે આપણને y જે મળે છે એને વિસ્તાર કહેવાય. એને y છે એ ક્યાં મળે? સહપ્રદેશમાં. અહીં y f of x માં y ને f નો y થી બનતા ગણને f નો વિસ્તાર કહે છે, જેને રેન્જ એટલે કે rf, વિધેય f નો વિસ્તાર rf વડે દર્શાવાય છે. તો આ હતી વિધેયની માહિતી. હવે વિધેયના કેટલાક પ્રકાર છે અને વિધેય દર્શાવવા માટેના આલેખો છે જે આપણે જોઈએ. કેટલાક વિધેયો અને તેમના આલેખો. તો પહેલી વાત કરું, પહેલું વિધેય તદેવ વિધેય. તદેવ વિધેય. તો હવે તદેવ વિધેય કોને કહેવાય? તો કે પ્રદેશમાંથી તમે જે કિંમત લ્યો, એટલે કે y f of x માં x ની કિંમત જે લ્યો ઈ જ y મળે, તો એવા વિધેયને તદેવ વિધેય કહેવાય. તો એની વ્યાખ્યા લખવી હોય તો વિધેય f from a to b માં y માટે y f of x x દ્વારા વ્યાખ્યાયિત વિધેયને તદેવ વિધેય કહે છે. પરિવાર કે જે તમે કિંમત લ્યો છો પ્રદેશમાંથી x, તો x માટે
વિસ્તાર પણ પાછો એનો જ મળે. x કિંમત લઈએ તો એ f(x) વિધેયમાં મૂકીએ અને પાછું x મળે એટલે કે y x થાય. તો એના દ્વારા જે વ્યાખ્યાયિત વિધેય છે એને તદેય વિધેય કહેવાય. તો તદેય વિધેયનો આલેખ જોઈએ અને તદેય વિધેયને જેને I a વડે દર્શાવાય. અહીંયા આગળ એનો પ્રદેશ છે એ લખવાનો I a. તદેય વિધેયને I of a વડે દર્શાવાય. આલેખ જોઈએ. જેનો આલેખ રેખા દર્શાવે છે. હવે જુઓ આલેખ માટે જોઈએ. અહીંયા 0 1 2 3 4 5 6 up to -1 -2 -3 -4 -5 -6 up to 1 2 3 4 5 6 up to -1 -2 -3 -4 -5 -6 up to. તો આ મેં xy સમતલ દોર્યું છે. આ x અક્ષ છે અને આ y અક્ષ છે. હવે x બરાબર ધારો કે હું 0 લઉં તો અહીંયા આગળ તદેય વિધેય હોય તો x 0 લઉં તો અહીંયા પણ કેવું મળે 0. તો 0 માટે 0 મળે એટલે અહીંયા આગળ. પછી 1 માટે 1 મળે એટલે અહીંયા આગળ. 2 માટે 2 મળે. 3 માટે 3 મળશે. ઈ જ રીતે માઈનસમાં જો -1 લઉં તો -1, -2 લઉં તો -2, -3 માટે -3. તો હવે આ બધા બિંદુઓ જે છે એને જોડીએ આપણે તો એક રેખા મળશે. એટલે જે કિંમત લ્યો એ જ કિંમત મળે તો એવા વિધેયને શું કહેવાય? તદેય વિધેય. ધારો કે અહીંયા 0.5 લીધું હોય તો 0.5 મળે લઈએ આગળ. તો આ બધાને જોડતો ગણ એટલે એક રેખા મળી. એ તદેય વિધેયનો આલેખ થશે. y x. જે કિંમત લ્યો એ જ કિંમત મળે તો એવા વિધેયને શું કહેવાય? તદેય વિધેય. અને જેને I of a વડે દર્શાવાય. આ છે એનો આલેખ. ઓકે. નેક્સ્ટ વિધેયનો પ્રકાર જોઈએ. એના પછી વિધેયનો પ્રકાર છે બીજું અચળ વિધેય. તો અચળ વિધેય કોને કહેવાય? તો કે તમે કોઈ પણ કિંમત લ્યો x પ્રદેશમાંથી કોઈ પણ કિંમત લ્યો એની સામે એક જ એકાકી ગણ મળતો હોય. એકનો એક જ ઘટક મળે વિસ્તાર. તો એવા વિધેયને અચળ વિધેય કહેવાય. અહીંયા લખીએ કે પ્રદેશની કોઈ પણ કિંમત માટે વિસ્તાર એકાકી ગણ મળે તો તેવા વિધેયને અચળ વિધેય કહે. બીજી રીતે વ્યાખ્યા આપું તો વિધેય f from a to b જ્યાં y is equal to f of x is equal to c, જ્યાં c અચળ છે, જ્યાં c કેવું છે? અચળ, દ્વારા વ્યાખ્યાયિત વિધેયને અચળ વિધેય કહે. જો y is equal to c, અહીંયા આગળ x ની કોઈ પણ કિંમત લ્યો તમે a માંથી, મળવાનું કોણ છે? c. એકની એક જ કિંમત મળવાની છે. જ્યાં c છે એ કોઈ એક વાસ્તવિક કિંમત છે. તો અહીંથી x ની કોઈ પણ કિંમત લ્યો, y છે એ આપણને હંમેશા c મળશે. એટલે એકનો એક જ ઘટક મળશે. એટલે કે એકાકી ગણ મળે વિસ્તાર.
તો એવા વિધેયને કેવું કહેવાય? અચળ વિધેય. તો અચળ વિધેયનો આલેખ છે એ કેવો હશે એ જોઈએ. સંખ્યા રેખા ઉપર આપણે પહેલા 0 1 2 3 4 અપ ટુ -1 -2 -3 -4 અપ ટુ 1 2 3 4 અપ ટુ ધારો કે અહીંયા એક વિધેય y f of x is equal to 3 આપ્યા છે આપણને, 3 આપ્યા છે. તો અહીંયા x ની કોઈ પણ કિંમત લો, ધારો કે x બરાબર 0 લો તો પણ કેવું મળશે આપણને? 3 જ. કેમ કે અહીંયા આગળ x છે નહીં, અચળ વિધેય છે. એટલે 0 માટે 3 મળશે, 1 માટે પણ 3 મળશે, 2 માટે પણ 3 મળશે. એ રીતે માઈનસમાં જુઓ, -1 માટે પણ 3 મળે. તો કોઈ પણ કિંમત લઉં, 0 માટે 3 મળે, 1 માટે પણ 3 મળશે, 2 મૂકીશ તો પણ 3 મળશે, 3 મૂકીશ તો પણ 3 મળશે. એ રીતે -1 લો તો બી 3, -2 લો તો પણ 3. તો કોઈ પણ કિંમત લઈએ આપણે x ની, અહીંયા આગળ અચળ વિધેય છે એટલે 3 જ મળવાના છે. તો આ બધાને જોડો એટલે એક આપણને અચળ વિધેયનો આલેખ મળે. તો અચળ વિધેયનો આલેખ પણ શું દર્શાવે છે? એક સીધી રેખા. નેક્સ્ટ વિધેય છે ત્રીજું, બહુપદી વિધેય. હવે બહુપદી વિધેયમાં શું? તો કે એમાં વિધેય દર્શાવતું હોય, બહુપદી વિધેય આપેલું હોય. વિધેય f from a to b જ્યાં f of x is equal to, એટલે કે y is equal to f of x is equal to an x raised to n plus an minus 1 x raised to n minus 1 plus an minus 2 x raised to n minus 2 plus up to plus a0 x ની 0 એટલે 1 થઈ જાય. તો આવું કોઈ એક બહુપદી વિધેય આપેલું હોય તો એવા વિધેયને દ્વારા વ્યાખ્યાયિત વિધેયને બહુપદી વિધેય કહે છે. એનો આલેખ છે આપણે અહીંયા દોરતા નથી કેમ કે એમાં વિધેય જે આપેલું હોય કોઈ કન્ફર્મ, તો એ વિધેયમાં આપણે કિંમત મૂકી અને એની કિંમત છે એ નક્કી કરીને દોરી શકીએ. તો એનો આલેખ છે એ આપણે આગળ દાખલામાં આવશે તો દોરશું. પછી નેક્સ્ટ છે સમય વિધેય. ચોથું સમય વિધેય. સમય વિધેય કોને કહેવાય? તો કે સમય સંખ્યામાં આપણે શું જોયું તો કે p/q, p belongs to n અને q p belongs to z અને q belongs to n. તો એવું સમય વિધેય. તો સમય વિધેયમાં એવું જ કહે અંશ અને છેદ બેયમાં વિધેય આપેલું હોય તેવા વિધેયને શું કહેવાય? સમય વિધેય. ઓલી સમય સંખ્યા હતી જેમાં અંશ અને છેદમાં સંખ્યા આપેલી હોય. તો અહીંયા આગળ સમય વિધેય એટલે અંશ અને છેદ બંનેમાં વિધેય આપેલા હોય. એટલે બે વિધેય છે અહીંયા આગળ. વિધેય f from a to b અને g from a to b માટે y is equal to f of x upon g of x જ્યાં g of x does not equal to 0. એટલે છેદ છે એ 0 ન હોવું જોઈએ, બરાબર? તો અવ્યાખ્યાયિત થઈ જાય એટલા માટે. તો જ્યાં g of x does not equal to 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેયને સમય વિધેય કહે. તો જ્યાં આગળ અંશ અને છેદમાં બંનેમાં વિધેય હોય તો એવા વિધેયને કેવું કહેવાય? સમય વિધેય. તો આનો પણ આલેખ આપણે અહીંયા દોરતા નથી અત્યારે. નેક્સ્ટ વિધેય જોઈએ. એના પછીનું વિધેય છે પાંચમું
માનાંક વિધેય. માનાંક વિધેય એટલે તમને ખ્યાલ આવી ગયો છે જેમાં માનાંક આવેલો હોય. તો માનાંક વિધેયની વાત કરીએ તો કે વિધેય f from a to b y is equal to f of x is equal to mod x, જ્યાં માનાંક આવેલો હોય એવા વિધેયને માનાંક વિધેય કહેવાય. તો y is equal to f of x is equal to mod x દ્વારા વ્યાખ્યાયિત વિધેયને માનાંક વિધેય કહે છે. હવે માનાંક વિધેય y is equal to f of x છે. જો એને બીજી રીતે આમ લખવું હોય તો y is equal to f of x is equal to mod x. હવે mod x એટલે આપણે જાણીએ છીએ કે પ્લસ ઓર માઈનસ. તો mod x માટે પ્લસ ઓર માઈનસ હોય છે એટલે કે જો x છે એ પ્લસ હોય તો x 0 અથવા એના કરતા મોટું, એનો મતલબ કે જો x 0 અથવા એના કરતા મોટો હોય તો એ માનાંક છૂટું પડે એટલે કેવું આવે પ્લસ. પણ જો x 0 અથવા એના 0 કરતા નાનું હોય x less than 0 તો એ માઈનસ x. એટલે માનાંક વિધેય છે ને આપણે આ રીતે પણ લખી શકાય mod x is equal to x જ્યાં x greater than or equal to 0 અને માઈનસ x જ્યાં x less than 0. x 0 કરતા નાનું હોય તો માઈનસ x, x 0 કરતા મોટું હોય તો પ્લસ x. બરાબર. તો આ છે માનાંક વિધેય. હવે માનાંક વિધેયનો આલેખ જોઈએ. હવે જો હું x બરાબર 0 લઉં, x બરાબર 0 એટલે 0 મળશે એટલે અહીંયા આગળ. હવે x બરાબર 1 લઉં, 1 લઉં એટલે x થી 0 કરતા મોટું છે 1 એટલે અહીંયા આગળ x 0 કરતા મોટું 1, 1 માટે 1 મળશે. પછી x બરાબર 2 લો તો 2 માટે 2 મળશે. x બરાબર 3 લઈએ તો 3 મળવાનું. હવે જો હું x બરાબર -1 લઉં, -1 એટલે 0 કરતા નાનું, તો -1 માટે કયું વિધેય આપ્યું છે -x. તો 0 કરતા નાની કિંમત આપણે અહીંયા મૂકવાની છે. તો હું અહીંયા x બરાબર -1 લઉં ને માઈનસ અહીંયા ઓલરેડી બહાર છે તો માઈનસ માઈનસ કેવું થઈ જાય +1. તો -1 માટે કેવું મળે છે +1 એટલે અહીંયા આગળ. પછી -2 લો તો માઈનસ માઈનસ +2, -2 માટે +2 અને -3 માટે +3 એમ અહીંયા આગળ મળશે બધું. તો હવે એને આપણે જોડીએ તો આલેખ તમે જુઓ V આકારનો મળશે. કેવો મળશે? V આકારનો. એટલે હંમેશા યાદ રાખજો માનાંક વિધેયનો આલેખ છે એ હંમેશા કેવો મળશે? V આકારનો. ફરીવાર માનાંક એટલે x જ્યાં x greater than or equal to 0 અને -x જ્યાં x less than 0. જો x બરાબર 1 લો તો અહીંયા મૂકવાની કિંમત અને x બરાબર -1 લો એટલે 0 કરતા નાની કિંમત લો તો અહીંયા આગળ મૂકવાની. તો એ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે વિસ્તાર છે એ કેવો મળવાનો આપણને? પ્લસ. માનાંક વિધેયનો વિસ્તાર હંમેશા પ્લસ મળશે ઉપર. તો એના હિસાબે આપણને આલેખ છે એ કેવો મળશે? V આકારનો. વિસ્તાર છે એ ક્યારેય નીચે જવાનો નથી. ઓકે, તો આ તો માનાંક વિધેય. હવે છે ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય એટલે શું? તો કે વિધેય f from a to b y is equal to f of x is equal to mod x upon x જ્યાં x does not equal to 0 અને 0 જ્યાં x equal to 0. તો આવું જે વિધેય હોય એને ચિહ્ન વિધેય કહેવાય. દ્વારા વ્યાખ્યાયિત વિધેયને
ચિહ્ન વિધેય કહે છે. જો આને બીજી રીતે લખવું હોય તો f of x આપણને આપ્યું છે mod x upon x અને 0, જ્યાં x does not equal to 0 માટે mod x upon x અને x equal to 0 માટે 0. તો હું આને આમ લખી શકું કે જો હું x બરાબર 0 કરતા મોટી કિંમત 0 સિવાયની કિંમત એટલે 1 લઉં તો અહીંયા આગળ 1 upon 1 એટલે કેવું મળશે 1. તો x 0 કરતા મોટું લઉં ત્યારે 1 મળે, પછી x બરાબર 0 લઉં ત્યારે 0 મળે છે, અને x 0 કરતા નાની કિંમત લઉં તો અહીંયા આગળ માનાંકમાં ધારો કે હું -1 મૂકું તો -1 ને માનાંકમાં મૂકી એટલે +1 થઈ જાય, પણ નીચે પાછું -x -1 આવશે તો 1 upon 1 એટલે 1 પણ કેવું આવશે તો કે માઈનસ, અહીંયા નીચે -1 આવશે તો -1 એટલે x less than 0 માટે કેવું મળશે હંમેશા -1. એટલે આ ફિક્સ થઈ ગયું કે x 0 કરતા કોઈ પણ લ્યો, તમે 1 લ્યો 2 લ્યો 3 લ્યો, 2 upon 2 1, 3 upon 3 1, એટલે x 0 કરતા કોઈ પણ કિંમત લ્યો એના માટે આપણને હંમેશા 1 મળશે. 0 માટે 0 મળે અને 0 કરતા નાની કિંમત કોઈ પણ લઈ લ્યો કેવું મળવાનું છે -1. -2 લ્યો તો -2 નું માનાંક એટલે +2 ના છેદમાં -2 એટલે -1. -3 લો તો -3 નું માનાંક એટલે +3 છેદમાં -3 એટલે 3 ઉડી ગયો એટલે -1. તો એ રીતે x 0 કરતા કોઈ પણ કિંમત નાની લઈ લો એના માટે -1 મળે, 0 માટે 0 મળે અને મોટી કિંમત માટે 1 મળે. હવે એનો આલેખ જોઈએ, ચિહ્ન વિધેયનો આલેખ. હવે જુઓ 0 માટે શું મળે છે 0 એટલે અહીંયા આગળ ઘાટું મીંડું કરી દઈએ આ, પછી 0 કરતા મોટી કોઈ પણ કિંમત એના માટે 1 મળવાનું એટલે અહીંયા બધે 1 મળશે. પોઈન્ટ 1 લઉં તો પણ 1 મળે, પોઈન્ટ 2 લઉં તો પણ 1 મળે, પોઈન્ટ 5 માટે 1 મળે, 1 માટે 1 મળે, 1.5 માટે 1 મળે, 2 માટે પણ 1 મળે, એટલે 0 કરતા મોટી કોઈ પણ કિંમત માટે 1 મળશે. એટલે 0 માટે 0 મળે એટલે અહીંયા આગળ કોણું મીંડું અને એ સિવાય બધે ઘાટું. આ બધી કિંમત પછી નીચે જોઈએ 0 કરતા નાની કિંમત માટે તો અહીંયા -1 થી નાની કોઈ પણ 0 કરતા નાની કિંમત લેશો અહીંયા બધે -1 મળવાનું એટલે અહીંયા બધે -1 મળશે. તો ચિહ્ન વિધેયનો આલેખ છે એ આવો કંઈક મળે. ફિક્સ થઈ ગયું કે 0 કરતા કોઈ પણ મોટી કિંમત લ્યો 1 જ મળશે અને 0 કરતા નાની કોઈ પણ કિંમત લ્યો -1 જ મળશે. તો આ બધા બિંદુઓને જોડીએ એટલે આ બાજુ અને આ બધા બિંદુઓને જોડીએ એટલે આ બાજુ. તો આ જે છે એ ચિહ્ન વિધેયનો આલેખ છે. નેક્સ્ટ વિધેય છે જોઈએ એના પછી છે 7મું પૂર્ણાંક ભાગ વિધેય. એના બે પ્રકાર છે, એક મહત્તમ પૂર્ણાંક વિધેય અને બીજું છે બી ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. પૂર્ણાંક ભાગ વિધેય એટલે કે અપૂર્ણાંક કે પૂર્ણાંક સંખ્યા હોય એને પૂર્ણાંકમાં કન્વર્ટ કરવાની છે, પણ ઈ કોઈ શરતોને આધીન. મહત્તમ પૂર્ણાંક હોય તો એમાં કઈ રીતે અને ન્યૂનતમ પૂર્ણાંક હોય તો એમાં કઈ રીતે ઈ જોઈએ આપણે. મહત્તમ પૂર્ણાંક વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય છે ઈ અપૂર્ણાંક કે પૂર્ણાંક એને પૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટેના વિધેય છે. એના મૂલ્ય પૂર્ણાંક મળે, અપૂર્ણાંક હોય તો પણ ઈ કેવું થઈ જાય પૂર્ણાંક વિસ્તાર. તો એના માટે જોઈએ તો મહત્તમ પૂર્ણાંક વિધેય કોને કહેવાય તો કે વિધેય f from r થી r, r થી z આવશે કેમ કે પૂર્ણાંક વિધેય મળશે એટલે r to z, જ્યાં y is equal to
f of x is equal to box x અથવા ઉપર બોક્સ લેવાનું નીચે નહીં એટલે અડધું આમ દ્વારા તો અહીંયા અને સ્પષ્ટતા કરું કે આ જે છે y is equal to f of x box x અથવા તો આ રીતે ફ્લોર વિધેય આનું બીજું નામ છે ફ્લોર વિધેય મહત્તમ પૂર્ણાંક વિધેય અથવા તો ફ્લોર વિધેય એ x જ્યાં x એ સોરી આ વિધેય જે છે એ x થી નાના હોય તેવા તમામ પૂર્ણાંકોમાંથી સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે તો તેવા વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહે. હવે જો આને સમજાવું તમને નાના હોય તેવા તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે તો તેવા વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય. એટલે કે ધારો કે f of x is equal to આપણને આપ્યું છે 0.5 જોજો મહત્તમ પૂર્ણાંક વિધેયની વાત કરીએ છીએ જેમાં નાના હોય તેવા તમામ પૂર્ણાંકોમાં x થી નાના હોય તેવા તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે તો તેવા વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય. એટલે f of x મહત્તમ પૂર્ણાંકમાં 0.5 આપ્યું હોય. હવે 0.5 છે એ કેવી સંખ્યા છે તો અહીંયા સંખ્યા રેખા ઉપર જો તો અહીંયા 0 અહીંયા -1 અપ ટુ ઇન્ફાઇનાઇટ માઈનસ સુધી પછી અહીંયા 1 અહીંયા 2 અપ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ. હવે 0.5 છે એ ક્યાં આવેલું છે તો કે 0 અને 1 ની વચ્ચે 0.5 આવેલું છે. 0.5 ક્યાં આવ્યું 0 અને 1 ની વચ્ચે તો એ 0.5 જે છે x થી નાની એટલે 0.5 થી નાની કિંમતો 0.5 થી કેટલા બધા પૂર્ણાંક છે એ નાના છે જુઓ 0 -1 -2 -3 અપ ટુ માઈનસ ઇન્ફાઇનાઇટ. તો 0.5 કરતા નાના પૂર્ણાંકો એમાંનો સૌથી મોટો પૂર્ણાંક એટલે કોણ આવ્યું 0 એટલે એની નજીકમાં જે આવતો એ મોટા મોટો પૂર્ણાંક હોય. 0.5 થી નાના પૂર્ણાંકોમાં મોટો પૂર્ણાંક કોણ છે 0 તો એનો જવાબ આવશે 0. તો એ જ રીતે જો f of x is equal to 1.5 લો તો 1.5 છે કોની વચ્ચેની કિંમત છે તો કે 1 અને 2 વચ્ચેની. તો 1.5 કરતા નાની ઘણી બધી પૂર્ણાંક સંખ્યા છે 1 0 -1 પણ એમાં સૌથી મોટો પૂર્ણાંક કોણ તો કે 1 તો આનો જવાબ આવશે 1. એટલે ટૂંકમાં જે કાંઈ સંખ્યા આપેલી હોય મહત્તમ પૂર્ણાંકમાં એનાથી નાની કિંમત જે તરત આવતી હોય પૂર્ણાંક એ લેવાની એટલે એને કહેવાય મહત્તમ પૂર્ણાંક વિધેય. એ રીતે ન્યૂનતમ પૂર્ણાંક વિધેયમાં છે તો ન્યૂનતમ પૂર્ણાંકમાં વિધેયમાં શું આવશે વિધેય f from a to b sorry r to z f of x is equal to હવે ન્યૂનતમ પૂર્ણાંકને છે એ આ રીતે દર્શાવાય નીચે બોક્સ લેવાનું ઉપર નહીં લેવાનું તો અડધું બોક્સ છે એ આ રીતે આને સીલિંગ વિધેય પણ કહેવાય. f of x is equal to ન્યૂનતમ પૂર્ણાંક વિધેય જ્યાં એ x થી મોટા પૂર્ણાંકોમાં x થી મોટા પૂર્ણાંક હોય x થી મોટા હોય તેવા તમામ પૂર્ણાંકોમાં સૌથી નાના પૂર્ણાંક દર્શાવે તો તેવા વિધેયને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કહે છે.
જો ન્યૂનતમ પૂર્ણાંક વિધેયમાં આનાથી ઊંધું છે. મોટા પૂર્ણાંકોમાં સૌથી નાનો પૂર્ણાંક જે હોય, ફરીવાર મહત્તમ પૂર્ણાંક એટલે શું? તો કે નાનામાં મોટું. યાદ રાખજો, મહત્તમ પૂર્ણાંક એટલે નાના પૂર્ણાંકોમાં જે મોટો પૂર્ણાંક હોય એ, અને ન્યૂનતમ પૂર્ણાંક એટલે મોટા પૂર્ણાંકોમાં જે નાનામાં નાનો પૂર્ણાંક આવતો હોય એના પછી એ લેવાનું. એટલે મહત્તમ એટલે નાનામાં મોટું, ન્યૂનતમ એટલે મોટામાં નાનું. ઓકે, તો આ હતું ન્યૂનતમ પૂર્ણાંક. હવે આમાં તમે સમજી ગયા કે ન્યૂનતમ પૂર્ણાંક જો ધારો કે f(x) આપ્યું હોય 1.5 ન્યૂનતમ પૂર્ણાંકમાં, તો એના બરાબર કેટલા આવશે? તો કે આનાથી મોટા પૂર્ણાંક એટલે 2, 3, 5 બધા ઇન્ફાઇનાઇટ સુધી. તો એનામાં પેલો જે નાનો પૂર્ણાંક આવતો હોય કોણ થાય? તો કે 2. કેમ કે 1.5 છે કોના વચ્ચેની કિંમત છે? 1 અને 2 વચ્ચે. તો એનાથી મોટા પૂર્ણાંકોમાં નાનો પૂર્ણાંક કોણ આવે? તરત 2. એટલે ન્યૂનતમ પૂર્ણાંક છે એમાં આ રીતે. હવે એના આલેખ જોઈએ બેને. અહીંયા 0 1 2 3 4 5, આ બાજુ -1 -2 -3 -4, અહીંયા નીચે -1 -2 -3 -4, ઉપર +1 2 3 4. આ રીતે આપ્યું છે. હવે તમે જુઓ તો 0 લેશું ત્યારે 0 મળશે. અહીંયા x થી નાના અથવા એના જેટલા, સામે પણ એ રીતે. તો 0 માટે 0 મળે છે, તો ત્યાં હું ઘાટું મીંડું કરીશ. 0 માટે કેવું મળે છે? 0. પણ 0 પછીની મોટી કિંમત જે હું લઈશ 1 સુધી, ક્યાં સુધી? 1 સુધી. તો 0 થી 1 સુધીની જે કિંમત છે એના માટે પણ 0 મળશે. એટલે આખી લાઈન છે એ ઘાટી કરવાની બે વચ્ચેની. 0 માટે 0 મળે, પણ 0.5 હોય તો પણ 0 મળે. એટલે અહીંયા આગળ આવશે 0 x અક્ષ ઉપર જ. હવે હું જેવું 1 લઈશ તો એ ક્યાં થઈ જશે? 1. એટલે 1 માટે 1 મળી જાય. એટલે અહીંયા ઘાટું મીંડું. પછી 1 થી 2 વચ્ચેની કિંમત જે લેશું એમાં આપણને 1 મળશે. 1.5 માટે 1 મળ્યું કે નહીં? તો 1 અને 2 વચ્ચેની કિંમત માટે પણ કેવું મળશે? 1. એટલે એના વચ્ચે અહીંયા ઘાટું. એટલે અહીંથી આ 1 મળે. પાછું જેવું 2 લઉં એટલે 2 થઈ જાય. તો અહીંયા આગળ 2 થી મોટી કિંમત 3 સુધી હું જાશ તો 3 માટે 3 થઈ જાય. પણ 3 થી નાની કિંમત 2 સુધીની છે એમાં 2 રહેશે. તો જેવું 3 લઉં એટલે કેટલા થઈ જશે? 3. તો પછી આગળ માટે અહીંયા આમ થશે. તો આ રીતે આલેખ આવશે. એ રીતે નીચે જોઈએ તો 0 માટે 0 મળવી બરાબર છે, પણ 0 થી નાની કિંમત જેવી લેશું ત્યાં -1 થઈ જશે. ક્યાં સુધી? તો કે -1 સુધી. તો -1 સુધી અહીંયા આગળ આમ મળશે. પણ જેવું આપણે -1 થી નાનું લેવા જશું તો ક્યાં વધી જશે? -2 માં. તો ક્યાં સુધી -2 રહેશે? તો કે -2 સુધી. હવે -2 થી નાના જઈએ એટલે -3 થઈ જાય. ક્યાં સુધી? તો કે -3 સુધી. તો તમે જોઈ શકો કે મહત્તમ પૂર્ણાંક એટલે નાનામાં મોટું. એટલે નાની સાઈડ હોય ત્યાં ઘાટું મીંડું આવશે અને મોટી સાઈડ હોય ત્યાં કોનું મીંડું આવશે. બરાબર? તો આ રીતે છે એ મહત્તમ પૂર્ણાંકનો આલેખ મળશે. એ જ રીતે ન્યૂનતમ પૂર્ણાંક માટે જોઈએ. હવે ન્યૂનતમ પૂર્ણાંકમાં હું 0 લઉં એટલે 0 જ મળશે. ત્યાં તો જે પૂર્ણાંક સંખ્યા હોય તો પૂર્ણાંક પોતે જ મળે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ અપૂર્ણાંક હોય તો એને પૂર્ણાંકમાં કન્વર્ટ કરે. પણ એ કઈ મુજબ? તો કે અહીંયા શરત જે આપી છે એ મુજબ. ન્યૂનતમ હોય તો મોટામાં નાનું, મહત્તમ હોય તો નાનામાં મોટું. એ રીતે પૂર્ણાંકમાં કન્વર્ટ થાય. હવે પૂર્ણાંક ધારો કે 0 લઉં તો 0 જ આવશે. એટલે અહીંયા આગળ ઘાટું.
હવે જેવું હું 0 કરતા મોટી કિંમત લઈશ એટલે કે 0.5 લઉં તો 0.5 0 અને 1 વચ્ચે એની કિંમત કેવી થઈ જાય 1 તો 0 કરતા મોટી કિંમત લેવા જશું એટલે કેટલું થઈ જશે 1 ક્યાં સુધી 1 આવશે તો કે 1 સુધી પછી 1 કરતા મોટી લઈએ એટલે 2 થઈ જાય ક્યાં સુધી 2 સુધી હવે 2 થી જેવી મોટી કિંમત લાવો એટલે 3 સુધી તો એ રીતે નીચે ઋણમાં જોઈએ તો 0 કરતા નાની કિંમત માટે -1 થાય કેટલા સુધી સોરી 0 કરતા નાની કિંમત માટે 0 થાય ક્યાં સુધી તો કે -1 સુધી હવે જેવું -1 લાવો એટલે કેવું થઈ જાય -1 કે ક્યાં સુધી -1 રહેશે તો કે -2 સુધી -2 લઈએ એટલે -2 થઈ જશે -3 સુધી તો ન્યૂનતમ પૂર્ણાંક વિધેયનો આલેખ છે એ આ રીતે મળશે મહત્તમ અને ન્યૂનતમ પૂર્ણાંક વિધેયનો આલેખ તમે જુઓ તો ઝિગઝેગ અને નિસરણી પ્રકારનો મળે આમ ઉપર ચડતો ઝિગઝેગ પ્રકારનો મળે એટલે કે સુરેખ નથી એક રેખા મળતી નથી અને મહત્તમ પૂર્ણાંકમાં જોયું આપણે કે કઈ બાજુ ઘાટું આવે તો કે નાની સાઈડ જે હોય ઋણ સાઈડ અને ન્યૂનતમ પૂર્ણાંકમાં જોયું તો ઘાટું કઈ બાજુ આવશે ધન સાઈડ શું કામ તો કે ન્યૂનતમ એટલે મોટામાં નાનું અને મહત્તમ એટલે નાનામાં મોટું ઓકે તો હવે અહીંયા આગળ વિધેયના પ્રકાર છે એ પૂરા થયા હવે વિધેયની બેઝિક ક્રિયાઓ છે જે એ જોઈએ એના પછીનો ટોપિક છે વિધેયો પરની બેઝિક ક્રિયાઓ વિધેયો પરની બેઝિક ક્રિયાઓ એટલે બે વિધેયોનો સરવાળો બે વિધેયોની બાદબાકી બે વિધેયોનો ગુણાકાર બે વિધેયોનો ભાગાકાર એ બેઝિક ક્રિયાઓ છે તો એમાં પહેલું જોઈએ આપણે બે વિધેયોનો સરવાળો તો બે વિધેયનો સરવાળો એટલે ધારો કે બે વિધેય આપ્યા હોય વિધેય f from a to r અને g from b to r માટે તેમના વિધેયો માટે તેમનો સરવાળો બે વિધેય g અને f અને g બે વિધેય છે તો એ બે વિધેય માટે તેમનો સરવાળો છે ઈ f plus g from a છેદ b from r જ્યાં x છે ક્યાંથી આવશે a છેદ b માંથી એ લખવાની જરૂર નથી f plus g of x x is equal to f of x plus g of x દ્વારા વ્યાખ્યાયિત છે જો બે વિધેય f અને g આપ્યા હોય તો તેમના માટેનો સરવાળો છે f plus g ઈ બેયના પ્રદેશનો છેદગણમાંથીનો પ્રદેશ મળે અને વિસ્તાર છે ઈ r થશે તો એને શેના વડે દર્શાવાય તો કે f plus g of x બરાબર f of x plus g of x એટલે બે વિધેયનો સરવાળો થાય એ જ રીતે બાદબાકી માટે છે બીજું બે વિધેયોની બાદબાકી તો એમાં પણ સેમ કે જો બે વિધેય આપ્યા હોય વિધેય f from a to r અને g from b to r માટે તેમની બાદબાકી f minus g from a છેદ b to r f minus g of x is equal to f of x minus g of x દ્વારા વ્યાખ્યાયિત
છે. એટલે બે વિધેયની બાદબાકી કરવી હોય તો બે પહેલું વિધેય માઈનસ બીજું વિધેય આ રીતે આખું હોય એને આ રીતે દર્શાવાય કે f - g of x f of x - g of x. આ બધી બેઝિક ક્રિયાઓ છે. એ જ રીતે ત્રીજું જે છે બે વિધેયનો ગુણાકાર જોઈએ. તો બે વિધેયોનો ગુણાકાર તો એમાં પણ જો વિધેય f આપ્યું હોય એ a થી b પર વ્યાખ્યાયિત a થી r પર વ્યાખ્યાયિત હોય અને g વિધેય જે છે એ b થી r પર વ્યાખ્યાયિત હોય તો એ વ્યાખ્યાયિત વિધેય માટે તેમનો ગુણાકાર f into g from a છેદ b થી r જ્યાં f g of x is equal to f of x into g of x દ્વારા વ્યાખ્યાયિત થશે અથવા તો છે. બરાબર. આ રીતે ગુણાકાર વ્યાખ્યાયિત થાય. એ જ રીતે ભાગાકાર. તો ચોથું છે બે વિધેયોનો ભાગાકાર. હવે બે વિધેયોનો ભાગાકાર છે એ કઈ રીતે થાય તો કે એમાં થોડું અલગ પડશે. જો વિધેય f from a to r અને g from b to r માટે અને g વિધેય જે છે ઈ કેવું હશે તથા g વિધેય જે છે g of x does not equal to 0 એટલે 0 ન થવું જોઈએ. તો એના માટે જે છે તેમનો ભાગાકાર f upon g from a છેદ b ખરું પણ એમાંથી માઈનસ g of x છે એ 0 થાય એ બાદ કરવાનું કે g of x છે એ 0 ન થવું જોઈએ એ બાદ કરવાનું. એટલે એનો પ્રદેશ છે એ a છેદ b માઈનસ g of x થી r આવું મળશે. r જ્યાં f upon g of x is equal to f of x upon g of x જ્યાં g of x does not equal to 0 દ્વારા વ્યાખ્યાયિત થશે. તો આ બેઝિક ક્રિયાઓ હતી જેમાં સરવાળાનો નિયમ, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર આ બે વિધેયોનો બેઝિક ક્રિયાઓ થઈ શકે. ઓકે. તો હવે પછીના લેક્ચરમાં આપણે એને રિલેટેડ દાખલા છે સ્વાધ્યાય 2.3 છે એ આપણે ભણશું. ઓકે. થેન્ક યુ.